નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ ક્લિયર કટ થઈ ગયું છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા તમામ રિઝલ્ટ આવી ગયા છે. ઘણી જગ્યાએ થોડું ઘણું અટકેલું છે પિક્ચર અને આંકડાઓ ક્લિયર થઈ જશે, પરંતુ મહાનગરોમાં ભાજપનો દબદબો જળવાયેલો છે. સુરત મહાનગરપાલિકામાં 5 વર્ષ પહેલા ભાજપનું ટેન્શન વધારનાર, પાટીલનું ટેન્શન વધારનાર આપ ગાજી પણ પરિણામ ન મેળવી શકી. સુરતમાં 30માંથી 29 વોર્ડમાં ભાજપને જીત મળી. ભાજપના કુલ 115 ઉમેદવાર જીત્યા. આમ આદમી પાર્ટીના 4 ઉમેદવાર જીત્યા તો કોંગ્રેસનો માત્ર 1 ઉમેદવાર જીત્યો. વોર્ડ નંબર 17ને બાદ કરતા તમામ પાટીદાર પ્રભાવિત વોર્ડમાં આપની હાર થઈ, તો વોર્ડ નંબર 12માં કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઈ. અને આમની કોઈ વાત કરવા જેવું છે નહીં, કારણ કે એ છે ને પેલા વાતાવરણમાં જે નવી જીવાત આવે એ પ્રકારના એને લોકોને ગુમરાહ કરીને 5 વર્ષ માટે આવી ગયા. 5 વર્ષમાં 5 કામ ન કર્યા. સુરતની જનતાએ એમને જાકારો આપ્યો. વિકાસની રાજનીતિનો વિજય થયો છે. વિપક્ષનો વિરોધનો, સોશિયલ મીડિયાની જે રાજનીતિ વિરોધની કરતા હતા એનો હાર થયો છે. જે પ્રમાણે વરાછા અને રોડની જનતાએ તે લોકોને 5 વર્ષ પહેલા ચૂંટણી જીતીને તાપી ભવનમાં મોકલ્યા હતા, પણ તે લોકોએ વરાછાની પ્રજાને હપ્તા ઉઘરાવવામાં પોતાનો સમય વેડફ્યો છે. લોકો જે છે તે અત્યારે કાર્યકર્તાઓ ઢોલ નગારાની સાથે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. સાહિત્ય જગતાપ, GSTV સુરત. તો વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ. ભાજપે સતત 7મી વખત ભવ્ય વિજય મેળવીને સત્તા જાળવી રાખી. વિજય બાદ ભાજપ શહેર પ્રમુખ અને સયાજીગંજના ધારાસભ્યની હાજરીમાં તમામ વિજેતા ઉમેદવારોએ એકઠા થઈ જનસેવાના સંકલ્પ લીધો. કેસરિયા માહોલ વચ્ચે ભાજપનું બોર્ડ ફરી સત્તામાં આવ્યું કે જૂનું બોર્ડ જે હતું તેને દૂર કરી કોરી પાર્ટી સોંપાઈ હતી. નવા ઉમેદવાર જીત્યા. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વડોદરાના વિકાસ કાર્યોને વેગ આપવા અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી. આ તરફ જિલ્લા પંચાયત વડોદરાની વાત કરીએ. પોર બેઠક પર ભાજપના ઉમેદવાર અંકિતા પરમારની જીત થઈ. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા લોકપ્રિય રીલ સ્ટાર તરીકે ઓળખાતા અંકિતા પરમારે અપક્ષ ઉમેદવાર નૈનાબેન પરમારને હાર આપી. સોશિયલ મીડિયાના પ્રભાવને મતોમાં પરિવર્તિત કરવામાં તેમને સફળતા મળી હતી. આ જીત બાદ ભાજપ કાર્યકર્તાઓ અને તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ. પાટણ જિલ્લાનું પિક્ચર ક્લિયર થઈ ચૂક્યું છે. પાલિકાની 11 વોર્ડની 47 બેઠક પર 24 ભાજપે જીતી, 17 પર કોંગ્રેસ, 3 અપક્ષને મળી. સિદ્ધપુર પાલિકામાં 27 બેઠક ભાજપે જીતી, 5 અપક્ષને મળી, 4 કોંગ્રેસને મળી. રાધનપુર પાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 2માં ભાજપને જીત મળી. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકમાંથી ભાજપને 19, કોંગ્રેસને 13 મળી. ભાજપને 3 બેઠકનું નુકસાન થયું છે. પાટણ જિલ્લાની 9 તાલુકામાંથી 5 પાટણ સિદ્ધપુર કોંગ્રેસના ફાળે છે. સરસ્વતીમાં ટાઈ પડી. ચાણસમાં હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકા પંચાયત ભાજપ પાસે છે. જીત્યા એને અમને સમર્થન આપ્યું છે અને 4 સીટ એવી છે કે જે અમે 50થી ઓછા વોટે હાર્યા છીએ. એટલે 44માંથી 20 જેટલી સીટ ઉપર પાટણની જનતાએ અમને વિજય અપાવ્યો છે. એના માટે પાટણની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જે અમારા ઉમેદવારો છે એ પાટણની જનતાએ જીતાડ્યા એ બદલ પાટણની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. 36 સીટોમાંથી 26 ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. એક પેટા ચૂંટણી રાધનપુર નગરપાલિકાની હતી, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. ચલો ઉમરગામની વાત કરીએ. વલસાડ ઉમરગામ તાલુકાના ચર્ચિત મામલતદાર આત્મહત્યા કેસ અને ફોર્મ રદ થવાના રાજકીય દબાણ વચ્ચે આજે ચૂંટણીના પરિણામો આવ્યા. અપક્ષ નેતાઓએ મજબૂત વિજય મેળવ્યો. અપક્ષ નેતાએ જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 3 બેઠકો પર જીત મેળવી. રાજકીય સમીકરણો બદલી નાખ્યા. જીત બાદ તમામ સમર્થકોએ મામલતદારની આત્મહત્યાની ઘટનાને યાદ કરી મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી. જોકે 30 બેઠકો ધરાવતી તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી નિશ્ચિત છે, પરંતુ અગાઉ કોંગ્રેસમાં રહીને આક્રમક વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર આ નેતાની હવે અપક્ષ તરીકે એન્ટ્રી થતા ભાજપ માટે સત્તા ચલાવી અને પ્રશ્નોત્તરીનો સામનો કરવો પડકારજનક બની રહેશે. એસઆઈટીના માધ્યમથી
સમગ્ર આપઘાત પ્રકરણની તપાસ કરાવે એવી અમે આજે એમની પાસે રજૂઆત કરીએ છીએ અને માંગણી પણ કરીએ છીએ. અને જ્યાં સુધી આની નિષ્પક્ષ તપાસ ન થાય ત્યાં સુધી આ મુદ્દાને અમે છોડવાના નથી. અને આ જીતમાં ક્યાંક મામલતદાર સાહેબ જે બ્રાહ્મણકત સાહેબ હતા એમને પણ કોઈક ને કોઈક જગ્યાએ એમનો રોલ છે. એમને આ જીત એમને સાચી શ્રદ્ધાંજલિ છે અને અમે મામલતદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ. ધોળકાના દ્રશ્યો છે. મિરકુવા વિસ્તારમાં કોંગ્રેસના વિજય વરઘોડા દરમિયાન મારામારીની ઘટના બની. ઉમેદવારના સમર્થનમાં નીકળેલા વરઘોડા દરમિયાન અચાનક જ કેટલાક લોકો વચ્ચે અથડામણ સર્જાઈ. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસનો મોટો કાફલો પણ દોડી આવ્યો હતો. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.